નમસ્તે મિત્રો, મારી ઉંમર 20 વર્ષની છે. હું શહેરની અંદર એક કરિયાણાની દુકાનમાં કામ કરું છું. મારી ઊંચાઈ વધારે નથી પણ ખૂબ જ સુંદર છું. મને જોનારા મને જોતા જ રહી જાય છે. હું જે દુકાનની અંદર કામ કરું છું તે દુકાનના માલિક ખૂબ જ સારા માણસ છે. હું ઘણી વખત તેના ઘરે પણ જાઉં છું કારણ કે માલિક મને પોતાની છોકરીની જેમ સાચવે છે. દુકાન ઉપર મારી સાથે એક છોકરો પણ કામ કરે છે. અમે બંને દરેક ગ્રાહકોને વ્યવસ્થિત રીતે માલ સામાન આપીએ છીએ. એક દિવસ દુકાન ઉપર દૂધ નહોતું તો મેં માલિકને કહ્યું કે આજે આપણે ત્યાં ડેરીવાળો દૂધ દેવા આવ્યો નથી. તો મને મારા માલિકે કહ્યું કે દીકરા, તું એજન્સીએ જા અને દૂધ લઈને આવ. હું મારી સાયકલ લઈને દૂધ લેવા માટે તૈયાર થઈ ગઈ. તે એજન્સી મારી દુકાનથી 2 કિલોમીટર દૂર હતી એટલે હું સાયકલ ચલાવીને ત્યાં જતી હતી. એજન્સીએ પહોંચીને મેં કહ્યું કે આજે તમે મારી દુકાને દૂધની સપ્લાય કેમ નથી કરી? ત્યાં બેઠેલો માણસ રંગીન સ્વભાવનો હતો. તેણે મારી સામે જોયું અને બોલ્યો, તમારી પાસે ક્યાં દૂધની તાણ છે? હું સમજી ગઈ કે તે અલગ જ બોલી રહ્યો હતો પરંતુ તેને ઇગ્નોર કર્યો અને કહ્યું કે તમે મને જલ્દી દૂધ આપી દો. તો તેણે મને હાથ વડે ઇશારો કરીને બાજુમાં પડેલી ખુરશી ઉપર બેસવા માટે કહ્યું. હું ત્યાં બેસી ગઈ. તેની ઉંમર લગભગ 35 વર્ષની આજુબાજુ હશે પરંતુ તે ખૂબ જ મજાકિયો માણસ હતો અને મારી સાથે એવી રીતે મજાક કરતો હતો કે તે 20 વર્ષનો હોય. થોડીવાર પછી તેણે મને હસતા પૂછ્યું કે તમે કેટલો પગાર આપે છે? મેં કહ્યું, મને કેટલો પગાર આપે છે એનું તમારે શું કામ છે? મિત્રો, તમને જણાવી દઉં કે હું સીધી વાત ઉપર વાત કરવાવાળી છોકરી છું અને હું કોઈ પણને તરત જ જવાબ આપી દઉં છું એટલે બધા મને ચુલબુલી માનતા હતા. તેણે મને ફરીવાર પૂછ્યું, એક વખત મને જણાવ તો ખરી કે તને કેટલો પગાર આપે છે? મારે પણ તારા જેવી છોકરીની જરૂર છે જે મારી દુકાન ઉપર કામ કરી શકે. મેં કહ્યું, મને મહિનાના 9,000 રૂપિયા પગાર આપે છે. તે હસવા લાગ્યો અને તેણે મારી તરફ જોયું અને તે પોતાની ખુરશી ઉપરથી ઊભો થઈને મારી પાસે આવીને બેસી ગયો અને તે બોલ્યો, હું તને 20,000 રૂપિયા આપવા તૈયાર છું. એક દિવસ મારી પાસે કામ કરી લે. મને શેઠે જે કહ્યું તેની વાત હું સમજી રહી હતી છતાં મેં કહ્યું, બીજી વાર બોલો તો, તમે શું કહો છો? તે જ વાત તેને ફરીવાર કહી. હું વિચારી રહી હતી કે 20,000 રૂપિયા બહુ મોટી રકમ છે. આમ પણ હું અત્યારે અહીંયા 1 કલાક માટે આવી છું. હું ઊભી થઈ અને તેની પાસે સાવ નજીક જઈને બેસી ગઈ. મેં તેના પગ ઉપર મારો હાથ રાખીને કહ્યું, શેઠજી, હું 20,000 રૂપિયા માટે કંઈ પણ કરવા તૈયાર છું. તેની આંખો ઊંચી થઈ ગઈ અને તે બોલ્યો, શું વાત કરે છો? મેં તેને કહ્યું, 20,000 હું મજાક નથી કરતી. 20,000 રૂપિયા મારી માટે મોટી રકમ છે અને તેની માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. શેઠજી સમજી ગયા કે આ ચુલબુલી થોડી ચાલુ ગાડી છે પણ લાગે છે કે તેને પોતાનો હાથ મારી ગરદન પાસે રાખ્યો અને કહ્યું, 10 મિનિટ રાહ જો, હું તને બતાવું છું. અત્યારે લગભગ બપોરનો 1 વાગી રહ્યો હતો. તેણે મને દુકાનમાં લઈ જઈ પેક કરી દીધું અને મને કહ્યું, અંદર આવ, સાથે બેસીને ઠંડુ શરબત પીએ. મને તરસ પણ લાગી રહી હતી. મેં તેને દુકાનની પાછળ લઈ ગયા જ્યાં દૂધનો સ્ટોક રાખેલો હતો અને આરામ કરવા માટે એક ચારપાઈ પણ હતી. તેણે મને ચારપાઈ ઉપર બેસવા માટે ઇશારો કર્યો. મેં કહ્યું, ત્યાં શા માટે? તો તેણે મને કહ્યું, તારે 20,000 રૂપિયા તો જોવે છે ને? મેં મારું માથું હલાવ્યું અને તેની ઉપર બેસી ગઈ. 2 મિનિટ પછી શેઠજી કોલ્ડ ડ્રિંક્સના ગ્લાસ લઈને આવ્યા અને ગ્લાસ મને આપ્યો અને એક ગ્લાસમાં તે પીવા લાગ્યા. હું હસતા શરબત પી રહી હતી અને તે મારા શરીરને એક નજરે જોઈ રહ્યા હતા. 1 મિનિટ પછી અમારા બંનેના ગ્લાસ ખાલી થઈ ગયા. મને ચક્કર આવવા લાગ્યા. મને લાગ્યું કે તેણે શરબતમાં નશાની દવા ભેળવેલી હતી. ધીમે ધીમે મને અંદર આવવા લાગી. જ્યારે 15 મિનિટ પછી હું ઊભી થઈ તો મેં જોયું કે મારા કપડાં અસ્તવ્યસ્ત હતા. મારા પગમાં પણ ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. મારું શરીર એકદમ તૂટી રહ્યું હતું અને શેઠજી ન હતા. તે બાજુની દુકાન ઉપર હતા.
હું ત્યાં ગઈ અને બોલી, શેઠજી, તમે મારી સાથે શું કર્યું છે? તે થોડા હસ્યા અને હું સમજી ગઈ કે તેણે મને એક દર્દ આપ્યું છે. તે બોલ્યા, આને પ્રેમની મજા કહેવાય. તારે 20,000 રૂપિયા જોતા હતા. તે જ મને કહ્યું હતું કે મારે 20,000 રૂપિયા જોવે છે અને તેની માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. મને આ બધું વિચારતા થોડુંક ખરાબ લાગી રહ્યું હતું, પરંતુ હું સમજી ગઈ હતી કે મને અંદરથી સારું ફીલ થઈ રહ્યું હતું. હું નશામાં જરૂર હતી, પરંતુ હોશમાં હતી. બીજે દિવસે શેઠે મને 20,000 રૂપિયા આપ્યા. મારી દુકાને હું 4 કલાક કામ કરતી હતી, એટલે હું બીજા કોઈના સંપર્કમાં આવતી નહોતી, પરંતુ શેઠે મને આજે તે બધો જ્યાં આનંદ આપી દીધો હતો જે મેં મેળવવાના સપના જોયા હતા. મારી દુકાને જે છોકરો કામે આવતો હતો તે મારાથી 2 વર્ષ નાનો હતો. તે મારી સાથે ફક્ત મશ્કરી કરતો, તો મેં તેને ઘણી વખત મારી સાથે આનંદ કરવા માટે કહ્યું, પરંતુ તે મને ના કહી દેતો. હું એની રાહમાં હતી કે હું ક્યારેક ને ક્યારેક કોઈ પણ સાથે ખૂબ જ આનંદ કરીશ. હવે હું જ્યારે પણ મને આનંદ કરવાનું મન થતું, ત્યારે હું દૂધવાળા શેઠ પાસે જાઉં છું અને પૈસા પણ લઉં છું. સાથે સાથે આનંદ પણ મેળવી લઉં છું. હું ખૂબ જ ખુશ હતી. દૂધ ભરેલી થેલી મારી સાયકલ ઉપર મૂકી અને પછી મારી દુકાન તરફ આવવા રવાના થઈ. સાયકલ હાંકતા હાંકતા હું વિચારી રહી હતી કે શેઠજી મોટી ઉંમરના હતા, પરંતુ તે એકદમ પથ્થર જેવા હતા. હું દૂધ લઈને દુકાન ઉપર પહોંચી ગઈ અને પછી એક વખત હું ફરીવાર દૂધની એજન્સીએ દૂધ લેવા માટે ગઈ. ત્યાં શેઠજી દુકાને ન હતા, પરંતુ તેનો છોકરો ચંપકલાલ દુકાન ઉપર બેઠો હતો. એને પણ મને એક નજરે જોઈ રહ્યો હતો. તો મેં તેને કહ્યું, સાહેબ, વિચારવાનો સમય નથી. તમે મને કેટલા આપી શકો છો એ વાત કરો, અને પછી તેની સાથે વાત ફરી ક્યારેક કરીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.